પોરબંદરના માધવપુર ગામે દરિયાઈ ચોપાટી પાસે આવેલ આંગણવાડી ખાતે કુપોષિત બાળકો માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પોરબંદરના માધવપુર ગામે દરિયાઈ ચોપાટી પાસે આવેલ આંગણવાડી ખાતે આજે કુપોષિત બાળકોનો નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં રાજકોટના ડોક્ટર પાયલ રત્નેશ્વર માનવ સેવા આપી હતી। આ કેમ્પસમાં પોરબંદરના સીડીપીઓ ભાવનાબહેન કે પિયરોત્તર તથા પારુલબેન પ્રવીણચંદ્ર જાની, મુખ્ય સેવિકા આંગણવાડી સુપરવાઇઝર માધવપુર વાળાએ ભારે જહેમત ઉઠાવીને આ નિદાન કેમ્પને સફળ બનાવ્યો હતો। આંગણવાડીના બાળકો ઓછું વજન ધરાવતા તેમજ શારીરિક પોષણ ન થયો હોવાય તેવા બાળકોનું નિદાન કરી જરૂરી આયુર્વેદિક તેમજ પૌષ્ટિક દવાઓ ફ્રીમાં આપવામાં આવી હતી। માધવપુર તેમજ પાતાના મળીને કુલ 25 જેટલી આંગણવાડીઓના બાળકોને તપાસવામાં આવ્યા હતા। આ તમામ આંગણવાડીની વર્કર બહેનોએ તમામ બાળકોને હાજર રાખવા દરેક બાળકોના વાલીઓને અગાઉથી જાણ કરવામાં આવી હતી અને આ કેમ્પનો વધુમાં વધુ કુપોષિત બાળકોને લાભ મળે તેવું સરસ મજાનું આયોજન કર્યું હતું। જરૂરિયાત અને ખામીવાળા બાળકોને આયુર્વેદિક દવાઓ બનાવતી જીશાન હર્બલ કંપની દ્વારા વિનામૂલ્યે સેવા, સારવાર અને દવાઓ આપવામાં આવી હતી। હું પોરબંદર ઘટક 2 ના સીડીપીઓ છું। મારું નામ છે પિત્રોતર ભાવનાબેન કાનજીભાઈ, બરાબર। અને આજે માધવપુર ખાતે જે કુપોષણનો કેમ્પ રાખેલો છે તેમાં બધા ડૉક્ટર્સ અને આપણા આંગણવાડી વર્કર બહેનો, સુપરવાઇઝર બહેનો, કોઓર્ડિનેટરો બધા એની રીતે ભાગ લઈ અને કુપોષણને દૂર કરવા માટે જે પ્રયાસ કરી રહ્યા છે એના માટે હું બધાને અભિનંદન આપું। હું ડૉક્ટર પાયલ રત્નેશ્વર, આયુર્વેદ કન્સલ્ટન્ટ છું। અમે રાજકોટથી આવીએ છીએ અને અમારો મુખ્ય હેતુ છે કે જે બાળકો કુપોષણથી પીડાતા હોય એનું કુપોષણનું કારણ જાણી અને બાળકના વજનમાં વધારો થાય અને એને બધા જ પોષક તત્વો મળી રહે એના માટેની ગોઠવણી કરવી। એના માટે આજે આંગણવાડીના કાર્યકરો, સિવિલ હોસ્પિટલમાંથી બેન આવ્યા છે, બધા હેલ્પર્સ બધાની સાથે મળી અને અમે બાળકોની તપાસ ગોઠવી અને એ બાળકોની તપાસ કરી અને ત્યાર પછી 1 મહિના સુધી એમને અમે એક સ્પેસિફિક ફોર્મ્યુલા બનાવી છે આયુર્વેદ, કે જેનાથી બાળકના પાચનના પ્રશ્નોથી શરૂ થઈ કૃમિના પ્રશ્નો, પાચનના પ્રશ્નો, ચીડિયાપણાના પ્રશ્નો, આ બધા જ પ્રશ્નો સોલ્વ થાય। એમને 1 મહિનાનો ડોઝ આપશું। 1 મહિના પછી ફરી પાછું એ બાળકનું ફોલોઅપ લેશું અને ઇવેલ્યુએશન કરશું, જેથી કરીને અત્યારનો જે કુપોષણનો પ્રશ્ન છે એને આપણે જડમૂળથી નાબૂદ કરી શકીએ। જનરલી એવું કરવામાં આવે છે અત્યારની સિસ્ટમમાં કે જે કુપોષણથી પીડાતા બાળકો હોય એને આપણે સપ્લિમેન્ટ તો આપીએ છીએ, પણ એ સપ્લિમેન્ટ ખરેખર એના શરીરમાં એબ્સોર્બ નથી થતું। એ એબ્સોર્બ થાય એના માટેના ઘટકો લઈ અને અમે આવ્યા છીએ અને એ બાળકોને આપીએ છીએ, જેથી કરીને એની ઇફેક્ટિવનેસ ખૂબ જ સારી રીતે વધારી શકાય અને અત્યારના જે સરકારના પ્રયત્નો છે એ પ્રયત્નોને પણ આપણે સપોર્ટ પૂરો પાડી શકીએ। નામ જાની પારુલ પ્રવીણચંદ્ર છે। હું અહીંયા માધવપુર ગ્રુપની મુખ્ય સેવિકા આંગણવાડી સુપરવાઇઝર છું। મારી નીચે 25 આંગણવાડીના કેન્દ્રો આવે છે। આ 25 આંગણવાડી કેન્દ્રની અંદર લાલ ગ્રેડના અને પીળા ગ્રેડના જે ઓછા વજનવાળા બાળકો માટેનું કેમ્પનું આયોજન કરેલ છે, જેની અંદર 70 બાળકોએ ભાગ લીધો છે અને એ બાળકોને આપણે રાજકોટથી જે આવેલા છે ડૉક્ટર એના દ્વારા વિટા હર્બ જે પાવડર છે એ ફ્રી બાળકોને આપવામાં આવે છે, જેનાથી બાળકોનું આપણે વજન વધારવા માટેનો પ્રયત્ન કરીએ છીએ। જે આપણે અત્યારે કુપોષણ ચાલુ છે તે કુપોષણ નિવારવા માટેનું આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। શાંતિલાલ મેવાડા, S9 ન્યૂઝ, માધવપુર।